ભરૂચના અંકલેશ્વર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચારના આરોપની સાથે આપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। આપના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 50,000ની લાંચ માંગતા હોવાની તેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। આમ આદમી પાર્ટી પાલિકા પ્રમુખ સામે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। તો સાથે જ કોંગ્રેસની મિલીભગતનો આપ નેતાએ આક્ષેપ કર્યો હતો। નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે 50,000 રૂપિયાની માંગણી કરતો એક ઓડિયો વાયરલ થયો હતો। આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે, ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે। ને આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે। જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન